નમસ્કાર મિત્રો, ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. ગુજરાત અને અમદાવાદની આગવી ઓળખ, શહેરના આધુનિક વિકાસ અને ઐતિહાસિક વારસાના પ્રતીક સમાન એલિસબ્રિજ સ્થિત આઇકોનિક પતંગ હોટલ ખાતે ગુજરાતી થ્રિલર કોમેડી લાયક નાલાયકના કલાકારોનું સન્માન કરાયું હતું. આ જ ઉમદા વિચારને સાર્થક કરતા ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સીએમડી શ્રી ઉમંગભાઈ ઠક્કર અને તેમના પુત્રવધુ તથા ઉમંગ સે પતંગ ગોના સ્થાપક શ્રીમતી અસ્મિતાબેન ઠક્કર અને ડિરેક્ટર શ્રી પિંકીબેન મોદી દ્વારા ગુજરાતી થ્રિલર કોમેડી લાયક નાલાયકના કલાકારોનું સન્માન કરાયું હતું. લંડનની ધરતી પર ફિલ્માયેલી ગુજરાતી થ્રિલર કોમેડી લાયક નાલાયક 24 જુલાઈએ થશે રિલીઝ. ગુજરાતી ફિલ્મપ્રેમીઓ માટે વધુ એક મનોરંજક ફિલ્મ લાયક નાલાયક આગામી 24 જુલાઈ 2026ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. થ્રિલર અને કોમેડીનો અનોખો સમન્વય ધરાવતી આ ફિલ્મનું વિશેષ આકર્ષણ એ છે કે તેનું મોટાભાગનું શૂટિંગ લંડનના સુંદર અને જાણીતા લોકેશન્સ પર કરવામાં આવ્યું છે, જેના કારણે દર્શકોને આંતરરાષ્ટ્રીય સ્તરનો સિનેમેટિક અનુભવ મળશે. ફિલ્મની વાર્તા એક નાના શહેરના જમીનદાર રાહુલ પટેલ અને એનઆરઆઈ રોકી વચ્ચેના વિવાદથી શરૂ થાય છે. ગેરસમજ, પ્રેમ, ભાગદોડ, કોન્ટ્રાક્ટ કિલર અને લંડનની પૃષ્ઠભૂમિમાં બનતી રોમાંચક ઘટનાઓ દર્શકોને અંત સુધી બેઠા રાખશે. હોટલમાં ઉમંગભાઈના સાનિધ્યમાં અમે લોકોએ અમારી ફિલ્મની કોન્ફરન્સ કરી રહ્યા છીએ. ફિલ્મનું નામ છે લાયક નાલાયક. એક વાત કહું કે જ્યારે હિન્દી ફિલ્મમાં 25થી વધારે કલાકારો હોય છે ને, ત્યારે એ લોકો ઢંઢેરા પીટી નાખતા હોય છે કે ઇતને સારે આર્ટિસ્ટ છે હમારી ફિલ્મ મેં. એવી રીતે અમારી ફિલ્મમાં પણ સાહેબ 30થી વધારે કલાકારો છે. અમે લોકોએ ખૂબ મોટા પાયે લંડનની અંદર શૂટ કરીને આ એક ફૂલ એન્ટરટેનિંગ ફિલ્મ બનાવી છે. ફિલ્મનું નામ છે લાયક નાલાયક. ઘણા વખતથી હિતેન કુમાર અને હિતુ કનોડિયાની જોડી લોકોને બહુ જ આમ થ્રિલર ને એ પ્રકારની આમ સિરિયસ ફિલ્મોમાં જોવા મળી છે, ત્યારે આ પિક્ચર લાયક નાલાયકની અંદર તમને એકદમ અલગ બ્રેનલેસ કોમેડી જોવા મળશે અમારા બંનેની, જે ખૂબ સુંદર રીતે અમારા ડિરેક્ટર સાહેબ તન્મય સેન ગુપ્તાજી અને અમારા પ્રોડ્યુસર રાજેશ પટેલજીએ મને લંડન જઈને જે ફિલ્માંકન કર્યું છે, ખરેખર બહુ જ મજા આવશે. ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ એન્ડ સોંગ્સ એન્ડ ડાન્સ, અને આટલા બધા મોટા મોટા કલાકારોનો કાફલો. વારાફરતી તમને એમના ઇન્ટરવ્યૂ પણ થવાના છે, એટલે તમને બધાના ચહેરા ખબર પડી જશે. તો ખૂબ ખૂબ આભાર ઉમંગભાઈ, પતંગ, અમને લોકોને અહીંયા બોલાવ્યા. તમે બહુ જ સરસ રીતે અમારી ફિલ્મને એક પ્લેટફોર્મ આપ્યું, પ્રોત્સાહન આપ્યું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ એવરીવન. થેન્ક યુ. ગરમીથી બહુ ત્રાસી ગયા હતા. ઠંડક લઈને આવ્યા છે અમે લોકો, મજા નહીં. અને આજની બપોરે ઉમંગભાઈના સથવારે પતંગ હોટલની અંદર સરસ મજાની આજે શરૂઆત કરી રહ્યા છે. એક અદ્ભુત ફિલ્મ અમે લોકો લઈને આવ્યા છે. હું અને હિતુ છેલ્લા 5-1 વર્ષથી જે પ્રકારની ફિલ્મો કરીએ છીએ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સુધી અમે લોકો પહોંચી ગયા. પણ હવે પછી નક્કી કર્યું કે એક એવી ફિલ્મ લઈને આવે કે જ્યાં તમને અને મને, આપણને બધાને બહુ મજા પડી જાય. ફેમિલી સાથે આવો અને બધા જ સ્ટ્રેસ બાજુમાં મૂકીને 2.5 કલાક મોજ કરો. એ પ્રકારની એક બહુ મોટા કલાકારોના કાફલા સાથે ફિલ્મ લઈને આવી રહ્યા છે અમે લોકો, લાયક નાલાયક. હવે પ્રશ્ન એ પૂછાય છે, જે રીતે ઉમંગ કાકાએ પણ પૂછ્યું કે આમાંથી લાયક કોણ છે, નાલાયક કોણ છે? તો આપણે તો બધા જ પોતાની જાતના લાયક કહીએ ને સાંભળવા નાલાયક. એ જ રીતે હું અને હિતુ એકબીજાને નાલાયક કહીએ. પણ ફિલ્મ જોઈને તમારે નક્કી કરવાનું છે કે એકચ્યુઅલી લાયક કોણ છે ને નાલાયક કોણ છે. આટલા માતબર રીતે બનેલી ફિલ્મ. આમ પરદેશમાં ઘણી બધી ફિલ્મો શૂટ થઈ છે, પણ એક નાનકડા યુનિટની સાથે, સીમિત કલાકારોની સાથે થાય. પણ આવી મલ્ટી સ્ટારર, જ્યાં 33 કલાકારોનો કાફલો હોય અને દરેક ચહેરો જાણીતો હોય અને દરેક ચહેરાની પાસે એ લોકોના અદ્ભુત સીન્સ હોય. મોટી ફિલ્મોમાં એમ થાય કે 2 લાઈન, 4 લાઈન, 5 લાઈન પૂરતા તમને કલાકારો દેખાય, પણ અહીંયા જેટલા કલાકારો છે બધાની પાસે એમનું પોતાનું મોકળું મેદાન છે. એ કમાલની કારીગરી કરી છે અમારા ડિરેક્ટર તન્મય સેન ગુપ્તાએ, અમારા નિર્માતા રાજેશભાઈ, એમના ફાધર રજનીકાંતભાઈ. આ બંને જે રીતે ત્યાં બધી ગોઠવણ કરી, જે આયોજન કર્યું અને સુંદર રીતે ફિલ્મ અમે આટલા મહિનાઓની મહેનત પછી બનાવી છે. ટ્રેલરને લોકોનો ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. આવી જ મજા આવતીકાલથી તમારી આજુબાજુના સિનેમાગૃહમાં આવી રહ્યા છે. અમે બધા જ લાયક અને અમે બધા જ નાલાયક.
આવીને પછી નક્કી કરો કે તમારું ગમતું કોણ છે, કોણને તમે લાયક માનો છો, કોને હું લાયક છું. 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 અરે જોઈને નમસ્કાર, મારું નામ છે કથા પટેલ. સૌપ્રથમ એટલું કહીશ કે પતંગ હોટેલને થેન્ક યુ. આજે જે અમને સન્માન આપ્યું છે એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો. મારી ફિલ્મ આવી રહી છે 24 જુલાઈ, કાલની જ રોજ. બધાએ એટલું સરસ વર્ણન આપ્યું છે ફિલ્મનું, એટલે વધારે નહીં કહું. ખાલી એટલું કહીશ કે અમારી ફિલ્મમાં જે સોંગ્સ પણ છે, 5 સોંગ છે, બહુ સરસ મજાના સોંગ્સ છે. બધા લંડનમાં શૂટ થયા છે, એકાદ અહીંયા થયું હશે. લંડનને બહુ સરસ રીતે આમાં દર્શાવવામાં આવ્યું છે. દર્શકોને ખૂબ મજા આવશે. છેલ્લે એટલું કહીશ કે આપણે ગુજરાતી છે, ગુજરાતી ભાષા સાથે આપણી એક અલગ લાગણી જોડાયેલી છે. તો તમારી જવાબદારી ખાલી એટલી બને છે કે થિયેટર સુધી પહોંચો. બાકી એન્ટરટેનમેન્ટ આપવાની જવાબદારી અમારી, જે કાલથી તમને આપીશું. થેન્ક યુ.